નમસ્કાર મિત્રો, પાઇસેકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિજ્ઞાનના પ્રથમ પ્રકરણમાં ત્રીજા સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિજ્ઞાનનું નવું પુસ્તક આવ્યું છે આપણે જાણીએ છીએ, અને પ્રકરણ પહેલું એનું આપણે 2 સેશન અગાઉ જોઈ ગયા છીએ. અને બીજું સેશન જે છે એટલેથી આપણે આગળ વધીએ કે પ્રકરણ 1ની અંદર આપણે જે સમીકરણને સંતુલિત કરવાની વાત કરી, એ સમીકરણને સંતુલિત કરવા માટે બીજા કેટલાક ઉદાહરણો પણ આજે જોવાના છે કે સમીકરણ સંતુલિત કરવું શું જરૂરી છે. પ્રશ્ન પહેલો એ છે. તો મિત્રો, સૃષ્ટિમાં જે કંઈ પણ પ્રક્રિયાઓ બનતી હોય છે અથવા આપણી આસપાસ જે કંઈ પણ પ્રક્રિયા બનતી હોય છે એ બધી જ સંતુલિત જ હોય છે. એ આ સૃષ્ટિનો નિયમ છે. પણ એ કેવી રીતે સંતુલિત થાય છે એ આપણે શીખવાનું છે. તો સંતુલિત કરવા માટેના આપણે અગાઉ જે 7 સોપાન જોયા, એમાં છેલ્લું સોપાન જોયું આપણે કે જેમાં હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણને કહેવામાં આવે છે. તો આ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ જે છે એ આપણે બીજા 1-2 ઉદાહરણ જોઈએ એટલે આપણને આઈડિયા વધારે આવશે. તો સમીકરણને શું સંતુલિત કરવા એ આટલું અઘરું હોય છે કે શું એને જરૂરી છે? પણ મિત્રો, ઘણા સમીકરણો એવા છે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જેને સંતુલિત કરવાની કોઈ જરૂર પડતી નથી હોતી. ઘણા સમીકરણો બહુ મોટા મોટા સમીકરણો હોય છે અને છતાં પણ કેવા હોય છે? સંતુલિત કરેલા જ હોય છે. તો આવા સંતુલિત કરેલા સમીકરણો જે હોય છે એને કોઈ સંતુલિત કરવાની જરૂર હોતી નથી. એને બેલેન્સ ઇક્વેશન કહેવામાં આવે છે. પરંતુ જે સમીકરણો સંતુલિત નથી કરેલા એને આપણે આવા 7 સોપાન જે અગાઉ જોઈ ગયા છીએ, આજે ફરીથી એને થોડા બીજા ઉદાહરણ આપણે જોવાના છે. તો એ 7 સોપાન દ્વારા આપણે એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આવા સંતુલિત સમીકરણો જે છે એ સંતુલિત સમીકરણોનો આપણે અગાઉ ઉપયોગ કરી ચૂક્યા છીએ અને આગળ પણ હવે ઉપયોગ કરવાના છીએ. તો સંતુલિત કરવા માટે સૌપ્રથમ આપણે બોક્સ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. સંતુલિતની શરૂઆત આપણે બોક્સથી કરીએ છીએ મિત્રો. તો બોક્સ એટલા માટે બનાવીએ છીએ કે બોક્સ બનાવવાથી અંદર કોઈ ફેરફાર થાય નહીં. મિત્રો, અંદર ફેરફાર એટલા માટે નથી થતો કે એ પ્રકૃતિની વિરુદ્ધ છે. જે સંયોજન બનવાનું છે એ 2 પ્રક્રિયકોમાંથી નિપજ બની જવાની છે. પણ નિપજ બનાવ્યા પછી એ નિપજ કેટલા મોલ બનશે એ સંતુલિત આપણે કરવાનું છે. કે દાખલા તરીકે આપણે 2 મિનિટમાં કેટલો શ્વાસ લીધો, એટલે કે આપણે મનુષ્યને 2 મિનિટની અંદર અથવા 5 મિનિટની અંદર જો પણ કેલ્ક્યુલેશન કરતા હોઈએ કે 5 મિનિટમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું જે આપણા શરીરની અંદર ગયું, તો એ સંતુલિત કરવા માટે આવા બધા મુદ્દાની જરૂર પડશે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે કોઈ પણ સમીકરણ સંતુલિત હોય તો આપણે એના ઉપરથી જોઈને કહી શકીએ કે આની અંદર આટલા મોલ પદાર્થની જરૂર પડશે. તો મિત્રો, આપણે સંતુલિત કરવા માટેના કેટલાક વિડીયો જોઈએ. એમાં એક વિડીયો આપણે સૌપ્રથમ જોઈશું. મિત્રો, અહીંયા એક સમીકરણ જોઈ શકીએ છીએ આપણે, Fe + H2O. એમાં Fe3O4 અને H2 બને છે, જે સમીકરણ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. હવે આ સમીકરણ શું બેલેન્સ છે? તો સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે બેલેન્સ ઇક્વેશન કરવા માટે આપણે શું કરીશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલું પ્રાયોરિટીમાં Fe, જે પ્રક્રિયકમાં 1 જ છે અને નિપજમાં આપણી પાસે 3 Fe દેખાય છે. એવી રીતે ઓક્સિજન પણ મેન્યુઅલી આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયક પાસે H2Oમાં 1 જ ઓક્સિજન છે અને નિપજ પાસે O4 છે, 4 ઓક્સિજન છે. તો આ સમીકરણ સંતુલિત નથી એવું આપણે કહી શકીએ છીએ. એટલે બેલેન્સ ધીસ ઇક્વેશન, એટલે કે આ સમીકરણને આપણે સંતુલિત કરવા જઈ રહ્યા છીએ. અને એ પણ કેવી રીતે? આપણા જે 7 સોપાનો હતા એ 7 સોપાનો મુજબ આપણે આને સંતુલિત કરવાનું છે. હવે આપણે સૌપ્રથમ શું કરીશું? બોક્સ બનાવીશું. અને બોક્સ એટલા માટે બનાવીએ છીએ કે બોક્સ બનાવવાથી સમીકરણની અંદર કોઈ ચેન્જ થઈ શકે નહીં. એટલે આપણે અંદર કોઈ ચેન્જ કરવાનો નથી, કોઈ મલ્ટીપ્લાય કરવાનું નથી, કોઈ ગુણાકાર કરવાનો નથી. જે કરીશું એ આપણે એની બોક્સની બહાર કરીશું. હવે આપણે તત્વોને જોવાનો પ્રયત્ન કરીએ. આ સમીકરણની અંદર કેટલા તત્વો આવેલા છે? અને આ તત્વો જે છે એ પ્રક્રિયકોમાં અને નિપજોમાં અલગ અલગ સ્વરૂપમાં હોય છે. તો આ સ્વરૂપમાં શું ગોઠવાયેલા છે કે નહીં?
સંતુલિત છે કે નહીં, તો અહીંયા સંતુલિત નથી એટલે આપણે તત્વોને લખીશું Fe, H અને O. 3 પ્રકારના તત્વો છે આપણી પાસે અને એમના પ્રક્રિયકો અને નિપજોમાં એમની સંખ્યા આપણે જોવાની છે. શું સંતુલિત છે? ના. તો સંતુલિત નથી તો આપણે જોઈએ કેવા પ્રમાણમાં છે. અહીં તમે જોઈ શકો છો કે Feમાં 1 અને 3 છે અને ઓક્સિજનમાં 1 અને 4 છે. જ્યારે હાઇડ્રોજન તમે જોઈ શકો છો કે સંતુલિત છે પણ Fe અને O સંતુલિત નથી. તો હવે આપણે આ સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. હવે જ્યારે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું તો સૌથી પહેલો પ્રશ્ન એ આવશે કે આપણે શરૂઆત ક્યાંથી કરીશું. તો શરૂઆત હંમેશા ઓક્સિજન 4 એટલે કે વધુ છે એટલે શરૂઆત ઓક્સિજનથી કરીશું. Fe3O4માં 4 ઓક્સિજન છે એટલે કે નિપજમાં ઓક્સિજનનું 4 પ્રમાણ છે અને પ્રક્રિયકમાં H2Oમાં 1 જ ઓક્સિજન છે. તો એને 4 કરવા માટે H2Oની આગળ આપણે 4 મૂકીશું. બરાબર. તો હવે H2Oની આગળ આપણે જ્યારે 4 મૂકીશું એટલે ઓક્સિજન 4 સંતુલિત થઈ ગયા, પરંતુ હાઇડ્રોજન બદલાઈ જશે. તમે જોઈ શકો છો કે 4 મૂકવાથી હાઇડ્રોજન જે છે એ 4 દૂને 8 થઈ ગયા અને નિપજોમાં હાઇડ્રોજનનું પ્રમાણ ફક્ત 2 છે. તો આપણું ત્રીજું સ્ટેપ શું આવશે કે H2ની આગળ આપણે એવી કોઈ સંખ્યા મૂકીશું નિપજમાં કે જેથી હાઇડ્રોજનનું પ્રમાણ 4 આપણને મળવું જોઈએ, જેથી H2ના આગળ આપણે 4 મૂકીએ છીએ તો આપણને હાઇડ્રોજન પણ સંતુલિત થઈ જશે. ઓક્સિજન સંતુલિત થઈ ગયા, હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. હવે ફક્ત Feનો વારો છે. તો Feને સંતુલિત કરવા માટે પ્રક્રિયકમાં 1 જ છે Fe અને નિપજમાં 3 Fe છે. તો આપણે પ્રક્રિયકની આગળ શું મૂકીશું? તમે જાણો છો 3 મૂકીશું એટલે Fe 3 થઈ ગયા. તો શું હવે આ સમીકરણ સંતુલિત છે? તમે જોઈ શકો છો. હા. તો આ સમીકરણ કેવું છે? બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન. આ સમીકરણ ખૂબ જ સરસ અને સુંદર રીતે આપણે સંતુલિત કરી ચૂક્યા છીએ. એટલે આ સમીકરણને આપણે કેવું સમીકરણ કહીએ? સંતુલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. હવે આવી રીતે કેમિકલ રિએક્શનની અંદર ઘણા બધા ઉદાહરણો આપણી પાસે હોય છે. હવે થોડીક આગળ બીજી વાત કરીએ, પછી બીજા ઉદાહરણ જોઈએ. આપણે આ એક જ ઉદાહરણ જોયું છે, આવા ઘણા ઉદાહરણો આપણે જોવાના છે અને આની આપણે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે એવું કહેવાય છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આ એક ગણિત જેવું જ છે. તમે આના ઉદાહરણના જેટલા પણ પ્રેક્ટિસ કરશો એટલા તમને સંતુલિત કરવામાં મદદ કરશે. આપણે એક સમીકરણને જોયું જે તમારી ચોપડીમાં આપેલું છે, જેને સંતુલિત કરવાનો પ્રયત્ન આપણે 2 રીતે કર્યો. એક સોપાનની રીતે પણ કર્યો અને એક સોપાન વગર આપણે ડાયરેક્ટલી સંતુલિત કરી શકીએ છીએ. સોપાન તો ફક્ત ને ફક્ત સમજવા માટે આપેલા છે કે સોપાન એ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સંતુલિત આપણે કરવું. બાકી તો પ્રક્રિયા લખેલી હોય ને ડાયરેક્ટ જ તમારે આગળ સંખ્યાઓ મૂકતા જવાની છે અને સંખ્યાઓ મૂકતા જશો એટલે ધીરે ધીરે સંતુલિત થઈ જશે. પણ સોપાન તમને સમજૂતી માટે આપેલા હોય છે કે સૌથી પહેલાં આપણે એને બોક્સ બનાવીએ છીએ અને બોક્સ એટલા માટે બનાવીએ કે દાખલા તરીકે O2 હોય તો ક્યારે O8 ના થઈ જાય એટલા માટે. O2 હોય એ ઓક્સિજનનું પોતાનું સ્વરૂપ છે કે જ્યારે વાતાવરણમાં તમને એવું કહેવામાં આવે કે ઓક્સિજન કયા સ્વરૂપમાં છે તો એ હંમેશા O2 સ્વરૂપમાં હોય છે અને O2 એટલે એનો 1 મોલ ગણાય છે. પણ જ્યારે એની સંખ્યા વધારી હોય ત્યારે એની આગળ આપણે મૂકીએ છીએ 2, 3, 4 મૂકીએ તો 4 દુ 8 ઓક્સિજન એમાંથી આપણને મળે છે. આવા સોપાનો આપણે જો શીખ્યા હોઈએ તો સમીકરણને એમનેમ સોપાન વગર ડાયરેક્ટલી બોક્સ બનાવ્યા વગર પણ આપણે એને સંતુલિત કરી શકીએ છીએ. અને એ બોક્સ એટલા માટે બનીએ છીએ કે આપણે નોલેજ હોય કે અંદર કોઈ ફેરફાર કરી શકતા નથી. આપણે લો ઓફ કન્ઝર્વેશનના નિયમ મુજબ આપણે અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. જે કરવાનું છે આપણે એની મોલ સંખ્યા ઉપર આપણે એનો ફેરફાર કરીશું. એટલે કે એની જે ક્વોન્ટિટી જે છે એ આપણે વધારતા જઈશું અને વધારતા જઈશું એટલે એ મુજબ આપણે એને સંતુલિત કરીશું. હવે આપણે અહીંયા બીજી એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે પણ આપણે એક સંખ્યા મૂકતા ગયા ત્યારે એ સંયોજનમાં બીજું પણ તત્વ હોય છે એમાં પણ બદલાવ આવી શકે છે અને એનો બદલાવ જે આવે છે એના માટે આપણે નિપજમાં અથવા પ્રક્રિયકમાં ફરીથી પાછો કંઈક સુધારો કરવો પડે છે.
અને આવી રીતે સુધારો જે છે એ પ્રક્રિયકમાં આપણે ડાયરેક્ટ કરવાનો છે. અને પ્રક્રિયકમાં આપણે આવો ડાયરેક્ટ સુધારો કરીશું એટલે એમાં એ આપણને ડાયરેક્ટ સોપાનની જરૂર પડશે નહીં. હવે આપણે એ 2 ઉદાહરણ જોયા. હવે એક આપણે છેલ્લું ઉદાહરણ જોઈએ છે મિત્રો, અને છેલ્લું ઉદાહરણ જોઈશું એના ઉપરથી આપણે ડાયરેક્ટ પ્રક્રિયા સમીકરણ કરી શકીશું. બરાબર? તો મિત્રો હવે આપણે એક બીજો વિડીયો જોઈશું. બીજી પ્રક્રિયા મિત્રો જોઈએ આપણે. H2 + O2 માંથી H2O મળે છે. બરાબર? હવે આ પ્રક્રિયા શું બેલેન્સ છે? તમે એ જોઈ શકો છો કે આ પ્રક્રિયા આપણે અગાઉ પણ જોઈ હતી, પણ એને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો નથી. હવે આજે આપણે એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. આ ખૂબ જ સુંદર અને ખૂબ જ નાની પ્રક્રિયા છે કે જે પાણી આપણી આસપાસ હોય છે અને આપણે પાણી વગર ચાલતું નથી. અને એ પાણી આપણને ખબર છે કે H2 અને O2 આવા 2 પ્રકારના ગેસમાંથી બને છે. મિત્રો તમે જોઈ શકો છો કે H2 જે છે તે ગેસ સ્વરૂપમાં હોય છે અને O2 પણ ગેસ સ્વરૂપમાં હોય છે. જ્યારે પાણી બને છે ત્યારે લિક્વિડ અવસ્થામાં બને છે. બરાબર? તો આ લિક્વિડ સ્વરૂપમાં બનતું પાણી અને એનું આપણે સમીકરણ સ્વરૂપમાં દર્શાવ્યું છે. એ સમીકરણને આપણે સંતુલિત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આ સમીકરણમાં પ્રક્રિયકમાં O2 છે અને નિપજમાં એક જ O છે. એટલે આ પ્રક્રિયા સમીકરણ એ સંતુલિત નથી. તો આપણે એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌપ્રથમ શું કરીશું? આપણે તત્વો જોઈશું એના. હાઇડ્રોજન અને ઓક્સિજન 2 આપેલા છે, પરંતુ અહીંયા ઓક્સિજન જે છે આપણી પાસે 2 અને 1 આપેલું છે. એટલે આ સમીકરણને આપણે અનબેલેન્સ્ડ ઇક્વેશન કહી શકીએ છીએ. અને અનબેલેન્સ્ડ ઇક્વેશન જોવા માટે સૌપ્રથમ આપણા સોપાન મુજબ શું કરીશું? આપણે બોક્સ બનાવીશું. બરાબર? તો પ્રક્રિયક અને નિપજ દરેકની બાજુમાં આપણે બોક્સ બનાવીશું, એટલે કે એને આપણે કોમ્પેક્ટ કરી દઈશું. અને કોમ્પેક્ટ કર્યા પછી હવે આપણે તત્વોને જોવાનો પ્રયત્ન કરીશું કે હાઇડ્રોજન આપણી પાસે બંને બાજુએ 2 છે. એટલે એનો અર્થ એવો થાય કે હાઇડ્રોજન સંતુલિત છે, પણ ઓક્સિજન સંતુલિત નથી. પ્રક્રિયકમાં 2 છે અને નિપજમાં 1 જ ઓક્સિજન છે, જે તમે જોઈ શકો છો. તો નિપજમાં જ્યારે 1 ઓક્સિજન હોય તો બોક્સની આગળ આપણે શું કરીશું? હવે તમે શીખી ગયા હશો કે બોક્સની આગળ આપણે 2 મૂકવાનો પ્રયત્ન કરીશું, જેથી શું થાય છે? નીચે બોક્સમાં પાર્શિયલી બેલેન્સ કર્યું આપણે. ઓક્સિજન બંને બાજુએ 2 થઈ ગયા, પરંતુ હાઇડ્રોજન બદલાઈ ગયા. હાઇડ્રોજન તમે જોઈ શકો છો કે નિપજમાં 4 થઈ ગયા છે અને પ્રક્રિયકમાં આપણી પાસે 2 જ હાઇડ્રોજન છે. બરાબર? તો શું આ પ્રક્રિયામાં આવી રીતે લખી શકાય H2 + O2 માંથી H2O2? આવું નથી લખી શકાતું. અને આવું નથી લખી શકતા આપણે એટલા માટે જ આપણે એ સમીકરણને આગળ બોક્સ બનાવી અને પછી સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એને આપણે પાર્શિયલી સંતુલિત કહીએ છીએ. હવે ઉપર આપણી પાસે હાઇડ્રોજન 2 અને 4, એટલે આપણે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટેનો પ્રયત્ન કરીશું. તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે શું કરીશું? તમે જોઈ શકો છો મિત્રો કે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે ત્રીજા સ્ટેપમાં હાઇડ્રોજનની આગળ આપણે 2 મૂકીશું. અને હાઇડ્રોજનની આગળ આપણે જ્યારે 2 મૂકીશું ત્યારે આ સમીકરણ સંતુલિત થઈ જશે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે 4 જે છે એ તત્વો સમાન થઈ ગયા. પ્રક્રિયકમાં 2 અને નિપજમાં 2. એટલે આ પ્રક્રિયાને આપણે કેવું સમીકરણ કહીશું? બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન, એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણ. બરાબર? તો એના પછી આ એક સમીકરણ હતું આપણી પાસે કે જે સમીકરણને આપણે પ્રયત્ન કર્યો કે સંતુલિત કરવાનો. હવે મિત્રો આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ કે આવા સમીકરણો સંતુલિત કર્યા પછી તમારી પાસે બુકમાં ઘણા બધા સમીકરણો આવા આપેલા છે. તો દરેક સમીકરણને લઈને તમે એને સંતુલિત કરવાનો પ્રયત્ન અવશ્ય કરજો. અને સંતુલિત કરવાનો જ્યારે પ્રયત્ન કરશો ત્યારે સૌથી પહેલાં આપણે શું યાદ રાખીશું? એના 7 સોપાનો. 7 સોપાનોને આપણે 2 વખત વાંચી જઈશું. એટલે 7 સોપાનો મુજબ આપણે સોપાનોને લખવાના નથી, એ ફક્ત ને ફક્ત સમજૂતી માટે છે. અને સમીકરણ કેવી રીતે સંતુલિત કરવું એ આપણે શીખવાડે છે. અને એના માટે સૌથી પહેલું સોપાન આપણે ખૂબ જ જરૂરી હોય છે કે આપણે એને બોક્સ બનાવીએ છીએ.
બરાબર. તો આપણે આગળના ઉદાહરણમાં જોયું કે જો બોક્સ ન બનાવીએ તો શું થાય. બોક્સ ન બનાવીએ તો શું થાય, H2 વત્તા O2 માંથી આપણને H2O2 પણ મળી શકે છે. અને H2O2 જો મળે તો એનો મતલબ એવો થાય કે એ તો સમીકરણ સંતુલિત છે. પણ આવું થતું નથી હોતું, કારણ કે H2O અને H2O2 આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. પાણી એ તટસ્થ સંયોજન છે, જ્યારે H2O2 એ એસિડિક સંયોજન છે. આખું સંયોજન બદલાઈ જતું હોય છે. એટલે મિત્રો, આવા કેટલાય સંયોજનો આપણી આસપાસ આપેલા છે અને આપણી બુકમાં પણ કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે. એ પ્રક્રિયાઓને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન અવશ્ય કરીશું, અને સંતુલિત કરવાથી આપણને સંતુલિત પ્રક્રિયાઓ સમજાઈ જશે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે જોઈએ કે આપણે સંતુલિત તો કરી દીધું, પણ આ રાસાયણિક જે છે પ્રક્રિયા એ કેટલા પ્રકારમાં થાય છે અને રાસાયણિક પ્રક્રિયાઓને કેટલા પ્રકારમાં આપણે વિભાજિત કરીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયા જે છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ તો એનો એક નિશ્ચિત પ્રકાર હોય છે. તો મિત્રો, હવે આપણે સ્લાઇડ ઉપર જઈશું કે આપણી સ્લાઇડ જે છે એ આપણને એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં, એને આપણે સ્લાઇડમાં જોવાનો પ્રયત્ન કરીશું. તો આપણી આગળની સ્લાઇડ જે છે એ આપણને એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોઈએ આપણે. ઓકે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. હવે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે બંધ તૂટીને નવો બંધ બને છે, આ એની વ્યાખ્યા છે. તો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે બંધ તૂટીને નવા પદાર્થો બનતા હોય છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. તો આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે કંઈક બનતું હોય છે, અને એ પરમાણુ વચ્ચેના બંધ તૂટીને નવા બંધ બનતા હોય છે, એવું આપણે અગાઉ જોયું છે. બરાબર. તો એમાંની પહેલી પ્રક્રિયા આપણી પાસે છે સંયોગીકરણની પ્રક્રિયા. એની વ્યાખ્યા આપણે સમજી લઈએ પહેલાં કે બે પ્રક્રિયામાં અથવા જે પ્રક્રિયામાં બે કે વધુ પ્રક્રિયકો ભેગા થતા હોય અને નિપજનું નિર્માણ થતું હોય, એ નિપજ એક હોય અથવા બે હોય. પણ સંયોગીકરણનો અર્થ એવો થાય છે કે જોડાણ થવું. બરાબર. તો એમાં જોડાણ માટે હંમેશા બે પ્રક્રિયકોની જરૂર પડતી હોય છે અથવા વધુ પ્રક્રિયકો હોય. તો જ્યારે જોડાણ થઈ અને નિપજ બનતી હોય છે ત્યારે નિપજમાં એક હોય અથવા એકથી વધુ પણ નિપજો હોઈ શકે છે. અહીંયા આપણે એક પ્રક્રિયા આપેલી છે કેલ્શિયમ ઓક્સાઇડની, જેની સાથે H2O ની પ્રક્રિયા કરેલી છે. કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપમાં હોય છે અને H2O પ્રવાહી સ્વરૂપમાં લીધેલો છે. એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને આવું જલીય દ્રાવણ મળે છે. હવે આ જે દ્રાવણ મળશે આપણને, એમાં વત્તા ઉષ્મા લખેલું છે. તો એનો અર્થ એવો થશે, આની પ્રવૃત્તિ આપણે આગળ જોઈશું, કે જ્યારે પણ આ દ્રાવણ આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું ત્યારે ઉષ્મા ઉત્પન્ન થશે. એટલે એનો મતલબ એવો થશે કે અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થઈ છે એ આપણું બીકર અથવા આપણી જે કસનળીમાં આપણે પ્રક્રિયા કરીશું એ ગરમ કરશે. બરાબર. તો અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે સંયોજાઈ અને એની જે નિપજ આપે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપે છે, અને બે પદાર્થો એકબીજાની સાથે સંયોજાય છે. એટલે આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? સંયોગીકરણની પ્રક્રિયા. અને આવી સંયોગીકરણની પ્રક્રિયાઓ આપણી આસપાસ ઘણી બધી બનતી હોય છે, અને એમાંથી આપણને CaOH ટ્વાઇસ જેવા સંયોજનો મળે છે આપણને, અને એમાંથી ઉષ્મા પણ છૂટી પડે છે. કેટલાક બીજા ઉદાહરણો જોઈએ આપણે જે આપણી આસપાસ બનતા હોય છે. દાખલા તરીકે પહેલી પ્રક્રિયા છે કોલસાનું સળગવું. તો C વત્તા O2 માંથી CO2 બને છે. કાર્બન જ્યારે પણ સળગે છે, એટલે કે કોઈ પણ પદાર્થ જ્યારે પણ સળગે છે ત્યારે હવાની હાજરી જરૂરી છે. એટલે કાર્બન સોલિડ સ્વરૂપમાં છે અને હવા એ ગેસ સ્વરૂપમાં છે, અને આ ગેસ સ્વરૂપમાં હવા એની સાથે પ્રક્રિયા કરે છે, અને પ્રક્રિયા કરવાથી CO2 સ્વરૂપ બને છે. એટલે કે CO2 એ ગેસ સ્વરૂપમાં છૂટો પડે છે, અને આ ગેસ સ્વરૂપમાં CO2 જે છૂટો પડ્યો એ હવામાં રિલીઝ થઈ જાય છે. એટલે આવી પ્રક્રિયાઓ આપણી આસપાસ ઘણી બધી બનતી હોય છે, અને એટલા માટે જ કહીએ છીએ કે જ્યાં જ્યાં કચરાના ઢગલા હોય છે ત્યાં સળગતું હોય છે પ્લાસ્ટિક, અને એમાંથી આવા CO2 જેવા કેટલાય સોલ્યુશનો હવામાં ભળી જતા હોય છે અને પ્રદૂષણ થતું હોય છે. બીજી પ્રક્રિયા જે આપણે અગાઉ જોઈ ગયા છીએ, H2 વત્તા O2 માંથી પાણીનું નિર્માણ થવું.
અહીંયા આપણે પ્રક્રિયા તો અગાઉ જોઈએ છીએ, પણ એક વસ્તુ આપણે જોવાનું છે કે અહીંયા H2 અને O2 બંને ગેસ સ્વરૂપમાં છે અને જ્યારે પાણી બને છે ત્યારે લિક્વિડ સ્વરૂપમાં હોય છે. તો મિત્રો આ રાસાયણિક પ્રક્રિયાનું એક ખૂબ જ સરસ મજાનું ઉદાહરણ છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સંયોગીકરણની જે પ્રક્રિયા છે એ સંયોગીકરણની પ્રક્રિયામાં આવા કેટલાય ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ મિત્રો. અને આવા 2 ઉદાહરણ અહીંયા ચોપડીને આપેલા છે અને 2 ઉદાહરણ સિવાયના પણ તમે ઘણા બધા ઉદાહરણો લઈ અને આવી સંયોગીકરણની પ્રક્રિયાઓ સમજી શકો છો. ફરક ફક્ત એટલો જ છે કે સંયોગીકરણની જે પ્રક્રિયા છે એનો આપણે મર્મ સમજવો છે કે સંયોગીકરણ એટલે એકબીજાની સાથે જોડાવું. પણ જોડાવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા એવો ક્યાંય ઉલ્લેખ નથી કે ગેસ સ્વરૂપના 2 જોડાય તો ગેસ જ બને, એવો અહીંયા ક્યાંય ઉલ્લેખ નથી. તો મિત્રો અહીંયા હંમેશા ગમે તે સ્વરૂપ હોય એનું ગમે તે સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. એટલા માટે કહીએ છીએ મિત્રો કે H2Oનું ઉદાહરણ એ સુંદર છે અને આપણે દરેક જગ્યાએ એનું ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોયું કે H2 અને O2 બંને ગેસ સ્વરૂપમાં છે અને આ ગેસ સ્વરૂપમાં ભેગા થાય છે એકબીજાની સાથે અને એમાંથી પ્રવાહી સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે. તો આ જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું એ એની અવસ્થા બદલાઈ ગઈ, પણ બંને ગેસ સ્વરૂપના સંયોજનો એકબીજાની સાથે જોડાયા છે અને આ જે જોડાયા છે એ જોડાવાથી આપણે એને નામ આપ્યું છે સંયોગીકરણની પ્રક્રિયા. હવે આ સંયોગીકરણની પ્રક્રિયા થઈ એટલે એમાંથી જ્યારે ત્રીજું સ્વરૂપ ધારણ થશે એ ત્રીજા સ્વરૂપમાં એની અવસ્થા બદલાઈ પણ શકે છે, 1માંથી 2 પણ થઈ શકે છે, ઉષ્મા ઉત્પન્ન પણ થઈ શકે છે, ઉષ્મા એની અંદર શોષાઈ પણ શકે છે. બધી જ શક્યતાઓ રહેલી છે કારણ કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઘણા બધા ફેક્ટર જરૂરી હોય છે. ઘણી વખત એવું બને છે કે તાપમાન જરૂરી છે, ઘણી વખત એવું બને છે કે દબાણ જરૂરી છે, ઘણી વખત એવું બને છે કે તાપમાનને દબાણની જરૂર પડતી નથી, એની જાતે પ્રક્રિયા થતી હોય છે. આવી પ્રક્રિયાને આપણે આપમેળે થતી પ્રક્રિયાઓ કહીએ છીએ. મિત્રો તમે જુઓ છો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78% જેટલું, ઓક્સિજનનું પણ પ્રમાણ છે, CO2નું પણ પ્રમાણ છે. દર સેકન્ડે આપણે ઓક્સિજનને શ્વાસોશ્વાસમાં લઈએ છીએ અને CO2ને બહાર કાઢીએ છીએ. તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે કે જે શરીરમાં રહેલો કાર્બન ઓક્સિજન સાથે જોડાય છે અને એમાંથી CO2 બને છે. એટલે O2ની સાથે કાર્બન જોડાવાથી CO2 બને છે. એ રાસાયણિક પ્રક્રિયા થઈ, પરંતુ એનું સ્વરૂપ બદલાઈ જાય છે જે તમે જોઈ શકો છો. ઘણીવાર એવું બને છે કે ઘન સ્વરૂપમાં જોડાવાથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય અને વાયુ સ્વરૂપમાં જોડાવાથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય. અહીંયા આપણે એક વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે પ્રક્રિયાનું ગમે તે સ્વરૂપમાંથી ગમે તે સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. પરંતુ ઉષ્માની વાત કરીએ આપણે કે ઉષ્માના સ્વરૂપમાં આપણે 2 સ્વરૂપમાં વિભાજન કરી શકીએ છીએ કે ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ઉષ્માને મુક્ત કરતી હોય છે અને ઘણી પ્રક્રિયા એવી હોય છે કે જે ઉષ્માને શોષી લેતી હોય છે. તો આવી 2 સ્વરૂપની પ્રક્રિયાઓનો આજે આપણે અભ્યાસ કરીશું. એના માટે આપણે આગળની સ્લાઇડનો અભ્યાસ કરીશું કે આગળની સ્લાઇડ જોઈશું. અહીંયા ઉદાહરણ જોયા પછી એક ઉદાહરણ આપણે વધુ જોઈએ કેલ્શિયમ કાર્બોનેટનું. હવે તમે અહીંયા જે કેલ્શિયમ ઓક્સાઇડ એમાંથી જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યો CaOH ટ્વાઇસ, આ CaOH ટ્વાઇસ જે છે એ જલીય દ્રાવણ છે અને આ CaOH ટ્વાઇસમાં જ્યારે CO2 પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ નામનું એક સંયોજન બને છે અને પાણી છૂટું પડે છે. બરાબર? એટલે એનો મતલબ એમ થયો કે આ જે ફોડેલો ચૂનો છે એને દિવાલો દોડવા માટે આ એનો ઉપયોગ છે. મિત્રો તમે જોયું હશે કે સફેદ કલર એટલે કે ચૂનાનો ઉપયોગ દિવાલોને રંગ કરવા માટે થતો હોય છે. દિવાલોને રંગ કરવા માટે જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે એ આપણે ક્યાંથી આવ્યો એ આપણી આગળની સ્લાઇડમાં તમે જોયું. બરાબર કે C+O2 એમાંથી CO2 બને છે અને CO2 જે બન્યો એ CO2માંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર કરી શકાય છે અને એનો ઉપયોગ આપણે દિવાલોને રંગ કરવા માટે કરીએ છીએ, જે ચૂના દ્વારા રંગ કરવામાં આવે છે. બરાબર?
પણ અહીંયા જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ બની ગયા પછી પાણી છૂટું પડે છે, એટલે કેલ્શિયમ કાર્બોનેટ પાણીની અંદર રહેલો છે. અને આવો કેલ્શિયમ કાર્બોક્સાઇડ જે છે એ દિવાલો ઉપર જ્યારે રંગ કરતા હોઈએ છીએ ત્યારે એ પોતાના એટલે કે ચમકવાળા સ્વરૂપમાં આવી જાય છે અને દિવાલને એકદમ સફેદ કલરની બનાવે છે. મિત્રો, છેલ્લું મુદ્દો આપણને એવું કહે છે કે આરસ પહાણનું જે રાસાયણિક સૂત્ર જે છે, બરાબર, એ કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર છે અને કેલ્શિયમ કાર્બોનેટ એ આરસ પહાણ છે. આવો આરસ પહાણ જે છે એ આપણા નજીકમાં એટલે કે અંબાજીની માઇન્સમાંથી પણ આવો આરસ પહાણ નીકળતો હોય છે અને આરસ પહાણ આપણે આપણા ઘરમાં અને મંદિરોમાં પણ લગાવીએ છીએ. તળિયામાં જે માર્બલ લગાવીએ છીએ, સફેદ કલરનો માર્બલ, એની અંદર આરસ પહાણનું સૂત્ર એટલે કે આરસ પહાણ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એની અંદર છુપાયેલો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેલ્શિયમ કાર્બોનેટનો સૌથી મોટો સ્ત્રોત જો કોઈ હોય, જો એ કયો છે? આરસ પહાણ છે. અને આવો આરસ પહાણ માટે આપણે એક વિડીયો જોવાના છીએ, પણ વિડીયો જોતાં પહેલાં થોડીક એની વધારે ચર્ચા કરી લઈએ કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ મારો એવો દાવો છે મિત્રો કે તમારા હાથમાં કોઈ પણ વસ્તુ હોય, આ ઘડિયાળ હોય કે આ પેન હોય કે કાગળ હોય કે કોમ્પ્યુટર હોય કે ખુરશી હોય કે પડદા હોય, એ દરેક વસ્તુની અંદર કેલ્શિયમ કાર્બોનેટ રહેલો છે. હવે તમને નવાઈ લાગશે જાણીને કે આ કેલ્શિયમ કાર્બોનેટ એવો કયો પદાર્થ છે કે દરેક વસ્તુની અંદર રહેલો છે? તો કેલ્શિયમ કાર્બોનેટ એ દરેક પદાર્થમાં ફિલર સ્વરૂપે વપરાય છે. હવે આપણે વાત કરીએ બોલપેનની, તો આ પ્લાસ્ટિકથી બનેલી બોલપેન, એની અંદર પ્લાસ્ટિક્સના કેમિકલ્સ હોય છે, પણ પ્લાસ્ટિક્સના જે કેમિકલ્સ હોય છે એ ટોટલી પ્લાસ્ટિકના કેમિકલ નથી હોતા. એનું એક પ્રમાણ હોય છે 10-20% જેટલું, બાકીનું 80% તો કેલ્શિયમ કાર્બોનેટ જ હોય છે. એવી રીતે તમે રબરની વાત કરો, રબરથી બનેલો આ ઘડિયાળનો બેલ્ટ હોય કે રબરથી બનેલી કોઈ પણ વસ્તુ હોય, એમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ ફિલર તરીકે ભરેલો હોય છે. કેલ્શિયમ કાર્બોનેટનો સૌથી મોટો સ્ત્રોત જો કોઈ હોય તો એ આ માઇન્સમાંથી મળે છે આપણને. મિત્રો, બીજી એક વાત કહું કે આપણો હિમાલયનો ડુંગર એ કેલ્શિયમ કાર્બોનેટનો સૌથી મોટો સ્ત્રોત છે કે ત્યાંથી આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે, જેને આપણે આરસ પથ્થર અથવા લાઇમસ્ટોન કહીએ છીએ. આપણી કેમિસ્ટ્રીની ભાષામાં એનું એક બીજું નામ છે લાઇમસ્ટોન. તો લાઇમસ્ટોન જે છે એ આખો હિમાલય લાઇમસ્ટોનનો બનેલો છે અને એમાંથી કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયાઓ થતી હોય છે અને કેલ્શિયમ કાર્બોનેટ છૂટો પડતો હોય છે અને આ બધી જ રાસાયણિક કંપનીઓમાં કેલ્શિયમ કાર્બોનેટ જાય છે. પ્લાસ્ટિકમાં જાય છે, રબરમાં જાય છે, પેઇન્ટમાં જાય છે, દવાઓમાં જાય છે, બધી જ જગ્યાએ વપરાતો આ કેલ્શિયમ કાર્બોનેટ એ મલ્ટીપર્પઝ યુઝ છે. એટલા માટે મારે કહેવું પડ્યું કે હાથમાં રહેલી તમામ વસ્તુઓ, આ માઇક હોય કે કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય કે માઉસ હોય કે કાચ પણ મિત્રો એમાંથી બને છે. કાચ જે છે એની અંદર પણ ફિલર તરીકે કેલ્શિયમ કાર્બોનેટ જ વપરાય છે. આવું આ મલ્ટીપર્પઝ કેલ્શિયમ કાર્બોનેટ કેવી રીતે બને છે અને શું થાય છે એનો એક આપણે વિડીયો નાનકડો જોવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં વિડીયો જોતાં પહેલાં બીજી એક ક્લેરિફિકેશન કરી લઈએ કે આ જે CaCO3 છે એ CaCO3 જ્યારે બન્યો ત્યારે આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થયું ને હાઇડ્રોક્સાઇડમાંથી ફરીથી પાછો કેલ્શિયમ કાર્બોનેટ બન્યો, બરાબર. તો આ કેલ્શિયમ કાર્બોનેટ બન્યો એ ફરી પાછો પાણી સાથે મિક્સ કરી અને એને ફરી પાછું તમે જુદું પાડો તો ફરી પાછો એ મૂળ અવસ્થામાં એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપમાં પણ આવી શકે છે, બરાબર. તો આનો એક નાનકડો આપણે વિડીયો જોઈશું મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કેલ્શિયમ કાર્બોનેટને CO2 સ્વરૂપમાં અલગ કરેલો છે. હવે આ CO2 સ્વરૂપમાં અલગ કરવા માટે અહીંયા એક નાનકડો પ્રયોગ આપણને આપેલો છે. CaCO3 2 ટેસ્ટ ટ્યુબ આપણને આપેલી છે, બરાબર. એ ટેસ્ટ ટ્યુબમાં લાઇમ વોટર લઈએ છીએ આપણે. લાઇમ વોટર એટલે CaOH ટ્વાઇસ, જે જલીય દ્રાવણ સ્વરૂપમાં હોય છે. આ પ્રક્રિયા આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. લાઇમસ્ટોનનું સાયકલ જોવાનો પ્રયત્ન કરીએ આપણે. લાઇમસ્ટોન એક ખડક છે અને હાઈ ક્વોલિટીમાં આપણને ખડકમાંથી મળે છે, એટલે કે આરસ પથ્થરમાંથી મળે છે. આવું આ લાઇમસ્ટોન જે છે એ કયા ફોર્મમાં હોય છે અને એનો યુઝ શું થાય છે અને એની સાયકલ કેવી હોય છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. દરિયામાં રહેલા છીપલા, શંખ, આ બધાની અંદર પણ લાઇમસ્ટોન રહેલો હોય છે અને દરિયામાં જેમ જેમ વર્ષો અને દિવસો વીતતા જાય છે એમાં શંખ અને છીપલાનું પ્રમાણ પણ વધતું જાય છે.
અને એમાંથી આરસ પહાડના ડુંગરો જન્મે છે અને એમાં હાઈ ક્વોલિટીમાં કેલ્શિયમ કાર્બોનેટ આપણને જોવા મળે છે. આ રિયલ લાઈફ એપ્લિકેશન છે આપણી, કે દાખલા તરીકે આપણી આસપાસ રહેલી ઘણી બધી વસ્તુઓ છે, દરવાજા છે, બધામાં કેલ્શિયમ કાર્બોનેટ આપણો વપરાતો હોય છે. અને આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ લાઇમસ્ટોન સ્વરૂપમાં હોય છે અને કેલ્શિયમ કાર્બોનેટમાંથી ક્વિક લાઇમ વત્તા કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે. બરાબર. તો આ ક્વિક લાઇમ શું છે? તો એને CaO કહીએ છીએ. તો આવી એક મોટી કોઈ ભઠ્ઠી હોય છે, એમાંથી 1000થી ઉપર ડિગ્રી ટેમ્પરેચરે એને ગરમ કરવામાં આવે છે, જેને થર્મલ ડિકમ્પોઝિશન કહેવામાં આવે છે, અને જેમાંથી કેલ્શિયમ કાર્બોનેટ તૂટી અને આવી એન્ડોથર્મિક પ્રક્રિયા થાય છે અને એમાંથી CaO છૂટું પડે છે. આ CaOને પાણીમાં મિક્સ કરીએ એટલે CaOH ટ્વાઇસ બને છે, જેને સ્લેક્ડ લાઇમ કહેવામાં આવે છે. અને સ્લેક્ડ લાઇમ જે છે એને પાણીમાં મિક્સ કરીએ એને સ્લેકિંગ કહેવામાં આવે છે. હવે આ સ્લેકિંગવાળો પાવડર જે છે એને લાઇમ વોટર કહેવામાં આવે છે, એટલે કે એને પાણીમાં આપણે નાખીશું તો એ લાઇમ વોટર બનશે અને એને બરોબર પ્રોપરલી મિક્સ કરવામાં આવે છે, જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં હોય છે. તમે એ સાયકલ જોઈ શકો છો કે લાઇમસ્ટોનમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પણ લાઇમસ્ટોન બને છે. એમાં CO2 એડ કરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં આપણે CO2 એડ કરીએ તો એ CO2 આપણે અહીંયા એડ કરી શકીએ છીએ લાઇમ વોટરમાં, એટલે આપણને CaCO3 મળે છે. બરાબર. તો એવી રીતે આપણે લાઇમસ્ટોનમાં CO2 એડ કરવાથી આપણને CaCO3 મળે છે અને ક્યારેક CaHCO3 પણ મળે છે. આમ CaCO3 જે છે એ ઇનસોલ્યુબલ હોય છે અને ઇનસોલ્યુબલની પ્રક્રિયા તમે જોઈ શકો છો. અને આવી રીતે સાયકલમાં બંને બાજુથી કેલ્શિયમ કાર્બોનેટ બની શકે છે, જેને આપણે લાઇમસ્ટોન કહીએ છીએ. અને આ લાઇમસ્ટોન જે છે એ કોઈ આવી ભઠ્ઠીમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 છૂટો પાડવાથી અને કેલ્શિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરવાથી સ્લેક્ડ લાઇમ બને છે. આ સ્લેક્ડ લાઇમને પાણીમાં નાખવાથી લાઇમ વોટર બને છે. એ લાઇમ વોટરને CO2 સાથે પ્રક્રિયા કરાવીશું એટલે ફરીથી પાછો આપણને CaCO3 મળશે. બરાબર. તો આ હતી આપણી સમરી અને આ આપણને લાઇમસ્ટોન જે છે એ CaCO3માંથી આપણને મળે છે. અને આવો જે લાઇમસ્ટોન જે છે બરાબર એ એક સાયકલ સ્વરૂપમાં આપણે જોઈ ગયા છીએ અને એને ક્વિક લાઇમ કહીએ છીએ, સ્લેક્ડ લાઇમ કહીએ છીએ, લાઇમ વોટર કહીએ છીએ અને લાઇમસ્ટોન કહીએ છીએ. બરાબર. હવે આપણે આગળની સ્લાઇડ જોવાનો પ્રયત્ન કરીએ, પણ એ પહેલાં આપણે કેલ્શિયમ કાર્બોનેટને સમજી લઈએ કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ તમે જોયું કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો અને કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં આવ્યો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી ફરીથી પાછો જે છૂટો પડેલો CO2 એની અંદર જો મિક્સ કરવામાં આવે તો ફરી પાછું એ કયા સ્વરૂપમાં રૂપાંતર પામે છે? કેલ્શિયમ કાર્બોનેટમાં. એટલે તમે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટમાંથી 2 ભાગ કર્યા, ફરીથી પાછું છૂટું પાડીને કેલ્શિયમ કાર્બોનેટ બનાવ્યો, તો કેલ્શિયમ કાર્બોનેટની આવી રીપ્રોસેસ કરી અને કેલ્શિયમ કાર્બોનેટમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. અને આ જે લાઇમસ્ટોન સ્વરૂપમાં કેલ્શિયમ કાર્બોનેટ હતો આપણી પાસે, એમાંથી કેલ્શિયમ કાર્બોનેટને પાવડર સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, જે સફેદ પાવડર સ્વરૂપે આપણને મળે છે. અને જે તમે કેલ્શિયમનો પાવડર કહી અને એ આ ઢોરને ખાવા માટે પણ જે બનાવીએ છીએ એમાં પણ કેલ્શિયમ વધુ પ્રમાણમાં જરૂર પડે તો આવો કેલ્શિયમનો પાવડર એમાં વપરાતો હોય છે. તો મિત્રો, આ કેલ્શિયમ કાર્બોનેટની કહાની બહુ જ મોટી છે અને બહુ જ મોટું એનું ફિલ્ડ છે. આખો હિમાલય પડ્યો છે કેલ્શિયમ કાર્બોનેટથી. આપણા અંબાજીની બાજુમાં રહેલી ખાઈન માઇન્સો એ પણ કેલ્શિયમ કાર્બોનેટથી ભરેલી છે. રાજસ્થાનમાં પણ ભરપૂર ખનિજનો ભંડાર છે, એમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ આપણને મળે છે. જોધપુર જેવા એરિયામાં કેલ્શિયમ કાર્બોનેટની બહુ મોટી મોટી માઇન્સો છે. ઘણા વર્ષો સુધી ખૂટે નહીં એવી કેલ્શિયમ કાર્બોનેટની માઇન્સો છે અને આવી માઇન્સોમાં આવી મોટી કોઈ ભઠ્ઠીઓ દ્વારા કેલ્શિયમ કાર્બોનેટને છૂટો પાડવામાં આવે છે અને એની પ્રક્રિયાને પછી આપણે સંતુલિત કરીએ છીએ. ઓકે મિત્રો, હવે આપણે આગળની સ્લાઇડ જોઈએ કે આગળની સ્લાઇડ મુજબ આપણે પ્રક્રિયાઓને સંતુલિત કર્યા પછી કેવી રીતે આપણે એને બતાવીએ છીએ. અહીંયા એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. એ પ્રવૃત્તિમાં આપણે હમણાં કેલ્શિયમ ઓક્સાઇડ જે બનાવ્યો એ કેલ્શિયમ ઓક્સાઇડની એક પ્રવૃત્તિ છે કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો અથવા કડી ચૂનાનો થોડો જથ્થો લો અને એમાં ધીરે ધીરે પાણી ઉમેરો.
એક નાનકડું બીકર છે, એમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરી અને એમાં પાણી ઉમેરવાનું છે. તો આ કડી ચૂનાનો જે જથ્થો લઈ અને એમાં આપણે જ્યારે પાણી ઉમેરીએ છીએ ત્યારે બીકરને જો તમારો હાથ સ્પર્શ કરો તો તમને તાપમાનમાં થતો ફેરફાર દેખાશે. આવું કેમ થાય છે મિત્રો? તો સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે પાણી કેમ ગરમ થાય છે. આની અંદર એવી કોઈ પ્રક્રિયા થતી હોય છે કે જેના દ્વારા પાણી ગરમ થઈ જતું હોય છે, અને આવી પ્રક્રિયાઓ જે છે એ તમે આ એક નોર્મલ પ્રક્રિયા છે. બજારમાંથી કડી ચૂનો લાવીને અથવા આપણી દિવાલો ઉપર પણ ચૂનો જે લગાવેલો હોય છે એ જો તાજો ચૂનો હોય તો એનો એક ગાંગડો લઈને પાણીમાં નાખશો તો તમે આવું ગરમ પાણી થવાનો અનુભવ કરી શકશો. અથવા હાર્ડવેરવાળાને ત્યાંથી ચૂનો બજારમાં 5-5 કિલોના પેકિંગમાં મળે છે. એ 5 કિલોનો જે ચૂનો છે એમાંથી એક જ દાણો આપણા બીકરમાં લાઈન નાખીશું તો પાણી ગરમ થઈ જશે. જે આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું કે CaOમાં કેલ્શિયમ ઓક્સાઇડની અંદર જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું એને સ્લેક્ડ લાઇમ કહેવામાં આવે છે. અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં જો તમે CO2 ઉમેરો તો ફરીથી પાછો કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે. એટલે આ પ્રવૃત્તિ દ્વારા આપણે એવું સાબિત કરી શકીએ કે આ પ્રવૃત્તિ દ્વારા તમે જે પ્રવૃત્તિ કરી, કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેર્યું તો એમાંથી આપણને ઉષ્મા બહાર નીકળી. તો ઉષ્માને અંદરથી બહાર કાઢવાની એક આ પ્રવૃત્તિ હતી આપણી પાસે. કે ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં ઉષ્મા બહાર નીકળતી હોય છે, અને ઘણી પ્રક્રિયા એવી હોય છે કે જેમાં ઉષ્મા શોષાઈ જતી હોય છે. તો આવી આપણી પાસે બે પ્રક્રિયાઓ છે મિત્રો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયાઓને આપણે શીખવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે આપણે આગળની સ્લાઇડ જોઈએ કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. એની આપણે વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ કે એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એટલે કે પ્રક્રિયા દ્વારા ઉષ્મા મુક્ત થતી હોય. પહેલી પ્રક્રિયા આપણને બતાવે છે કે CaO વત્તા H2O કરીશું આપણે તો CaOH ટ્વાઇસ બનશે, જેમાં ઉષ્મા મુક્ત થશે. બરાબર. તો એ ઉષ્મા મુક્ત થઈ એટલે આવી પ્રક્રિયાને આપણે શું કહી શકીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ છીએ. અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એ ઉષ્મા મુક્ત થતી પ્રક્રિયા છે. બીજી એક પ્રક્રિયા આપેલી છે અહીંયા, કુદરતી વાયુનું દહન થવું. કુદરતી વાયુનું દહન થવા માટે CH4 વત્તા 2O2નું ઉદાહરણ અહીંયા આપેલું છે. એટલે કે મિથેન વાયુ છે જે ગેસ સ્વરૂપમાં છે અને એમાં ઓક્સિજન વાયુ મિક્સ કરેલો હોય તો એમાંથી CO2 વત્તા H2O બને છે અને બંને ગેસ સ્વરૂપમાં હોય છે. મિત્રો, આ પ્રક્રિયા ઉપરથી આપણે કંઈક શીખવા જેવું છે. આ પ્રક્રિયા તમે ક્યાં જોઈ હશે? આપણા ઘરમાં બર્નર હોય છે ગેસનું. જ્યારે ગેસ શરૂ કરીએ છીએ આપણે, LPG હોય કે કુદરતી ગેસ હોય, બરાબર, કે PNG ગેસ હોય, તો દરેક ગેસની અંદર તમારો જે સ્ટવ હોય છે એ સ્ટવની નીચે બર્નરની સાઈડમાં ખુલ્લી જગ્યા હોય છે. એટલે કે તમને ઘણીવાર એવું થાય કે આ ગેસ આવે છે તો બહારથી હવા લેવા માટે એની ખુલ્લી જગ્યા રાખેલી હોય છે. જે તમે પ્રક્રિયામાં જોયું કે CH4 છે એમાં આપણે O2 ઉમેરીએ છીએ ત્યારે જ એમાંથી CO2 ને H2O બને છે. પણ એ પ્રક્રિયામાં CO2 ને H2O જે બન્યા એ કયા સ્વરૂપમાં બન્યા? ગેસ સ્વરૂપમાં બન્યા. અને ગેસ સ્વરૂપમાં જ્યારે આપણો બર્નર સળગે છે એ ગેસ સ્વરૂપમાં હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે બાટલામાંથી જે ગેસ આવે છે LPG સિલિન્ડરમાંથી, એમાં મિથેન ગેસ રહેલો હોય છે. એ સિલિન્ડરમાંથી ગેસ આવે છે અને બહારથી એમાં ઓક્સિજન ઉમેરવામાં આવે છે. એ એની જાતે જ લઈ લે છે, કારણ કે આજુબાજુમાં ઓક્સિજન રહેલો હોય છે. એની જાતે લઈ લે છે. અને જ્યારે તમે બર્નરથી, લાઇટરથી શરૂઆત કરો છો સળગાવવાની ત્યારે એમાંથી એની ફ્લેમ સ્વરૂપે બહાર આવે છે. અને એ જે ફ્લેમ છે એમાં CO2 રહેલો હોય છે. અને એ જે CO2 રહેલો હોય છે એ CO2 ફ્લેમ સ્વરૂપે રહેલો હોય છે. એ આપણને એવું બતાવે છે કે એમાંથી ઉષ્મા બહાર નીકળી. અને આ ઉષ્મા એટલી બધી વધારે હોય છે કે એ બર્નર ઉપર તમે તપેલી મૂકીને રાંધવાનું, ખોરાક બનાવી શકો છો, ચા બનાવી શકો છો, અને એવું આપણે બનાવતા હોઈએ છીએ. તો આવી પ્રક્રિયાઓમાંથી ઉષ્મા બહાર નીકળી એટલે આવી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે એક જ સિદ્ધાંત જરૂરી છે કે જેમાંથી ઉષ્મા બહાર નીકળતી હોય એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહીએ છીએ. સ્લાઇડમાં આપણે જોઈએ કે ત્રીજી પ્રક્રિયા આપણને આપેલી છે શ્વસન પ્રક્રિયા. અહીં તમે પ્રક્રિયાઓ જોઈ શકો છો. C6H12O6 આ ગ્લુકોઝનું સૂત્ર છે અને ગ્લુકોઝના સૂત્રમાં ઓક્સિજન ઉમેરાય છે O2 6O2 લખેલું છે. પ્રક્રિયા અહીંયા સંતુલિત કરીને જ આપણને આપેલી છે. તો પ્રક્રિયા દરમિયાન આપણને જે નિપજ મળે છે એ આવી કંઈક મળે છે 6CO2 + 6H2O પ્લસ ઉષ્મા. એટલે એનો મતલબ એમ થશે કે આમાં પણ ઉષ્મા મળે છે અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે મિત્રો અહીંયા આપણે એક વસ્તુ જોવાની છે કે આ ગ્લુકોઝમાં ઓક્સિજન કેવી રીતે ઉમેરાયો અને આ ગ્લુકોઝ આવ્યો ક્યાંથી? તો મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં ખાંડ પણ હોય છે અને કોઈ પણ ગળ્યા પદાર્થો પણ હોય છે અને આવા ગળ્યા પદાર્થોમાંથી ગ્લુકોઝ બનતો હોય છે અને એ ગ્લુકોઝ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે. કયા ઓક્સિજન સાથે? આપણી શ્વાસોશ્વાસમાં લીધેલા ઓક્સિજન સાથે. એની આગળની પણ પ્રક્રિયાઓ આપણી પાસે ઘણી બધી છે, વિઘટન પ્રક્રિયાઓ. પણ એ પ્રક્રિયાઓ શીખતા પહેલાં આપણે આ પ્રક્રિયાને સમજી લઈએ કે આમાં કયું વિઘટન થયું. તમે જોઈ શકો છો કે અહીંયા ગ્લુકોઝ જે છે એને 2 સ્વરૂપમાં વિઘટન કરી નાખ્યું. કાર્બન જે હતા એ 6 હતા C6 સ્વરૂપમાં, તો એમાંથી 6 H2O બની ગયા અને 6 H2O બન્યા પછી 6 ઓક્સિજન પણ બને છે અને એમાંથી ઉષ્મા છૂટી પડે છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઓક્સિજન ઉમેરાવાથી ગ્લુકોઝનું આવી રીતે વિઘટન થાય છે. એટલે આ વિઘટન પ્રક્રિયાઓ જે છે એવી આપણે શીખવાની જરૂર પણ પડશે. આ પણ રાસાયણિક પ્રક્રિયાનો એક બીજો ભાગ છે. તો અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપણે 3 જોઈ, તો શું વાતાવરણમાં બીજી કોઈ પ્રક્રિયાઓ હશે આવી? એવો એક પ્રશ્ન થાય છે. અહીંયા 3 પ્રક્રિયાઓ તમને આપેલી જ છે, પણ આ 3 સિવાય ઘણી બધી પ્રક્રિયાઓ છે. તમે એવી ઘણી પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં પણ જોઈ હશે કે જેને સળગાવવાથી ઉષ્મા બહાર નીકળતી હોય. તો આવી બહાર નીકળતી તમામ પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહીશું. અને જો મિત્રો તમને કોઈ એવી પ્રક્રિયા મળે કે જેમાં ઉષ્મા શોષાઈ જતી હોય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. એ પણ આપણે આગળ જોવાના છીએ. પણ રાસાયણિક પ્રક્રિયાઓના જે પ્રકાર છે એ પ્રકારમાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો આપણે વિઘટન પ્રક્રિયાનો વિચાર આવશે. વિઘટન પ્રક્રિયામાં આપણે શું જોઈશું કે કોઈ પણ એક પ્રક્રિયાને ઉષ્મા આપવાથી એનું 2 કે 2 થી વધુ પ્રમાણમાં જો વિઘટન કરી શકતા હોઈએ આપણે તો એને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. દાખલા તરીકે આપણને એક પ્રક્રિયક આપેલો છે FeSO4 ઉદાહરણ છે આપણી પાસે પહેલું, અને એને જો તમે ઉષ્મા આપો FeSO4 ને, તેમાંથી Fe2O3 બનશે, SO2 બનશે અને SO3 બનશે. અહીં એક જ પ્રક્રિયક છે અને 3 નિપજમાં રૂપાંતર થાય છે. એવી રીતે બીજી પ્રક્રિયા જે આપણે અગાઉ જોઈ હતી CaCO3, જેમાંથી CaO અને CO2 કડી ચૂનો એ સિમેન્ટ બનાવવા માટે વપરાય છે, આપણે જાણીએ છીએ. બરાબર. તો આવી પ્રક્રિયાઓ જે છે એના ઉપરથી આવી પ્રવૃત્તિઓ પણ આપણે કરી શકીએ છીએ. પણ એ પ્રવૃત્તિ કરતાં પહેલાં પ્રક્રિયાઓ સમજી લઈએ. તો મિત્રો રોજિંદા જીવનમાં આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણી આસપાસ બનતી હોય છે. તો શું તમે બીજી પ્રક્રિયાઓના ઉદાહરણ લખી શકો છો? હા મિત્રો, આવી 2 પ્રક્રિયાઓ સિવાય તમે બીજી કેટલીય પ્રક્રિયાઓના ઉદાહરણનું એક લિસ્ટ બનાવજો અને લિસ્ટ બનાવ્યા પછી તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે કે વિસ્થાપન પ્રક્રિયા છે કે સંયોગીકરણ પ્રક્રિયા છે. મિત્રો, તો આજે આપણે જે આટલું બધું શીખ્યા તેમાં પ્રક્રિયાઓના પ્રકાર વિશે પણ શીખ્યા છીએ. એ પ્રક્રિયાઓના પ્રકારમાં વિઘટન પ્રક્રિયાઓનો પ્રકાર જે છે એ ખૂબ જ જરૂરી છે કે જ્યારે એક જ પ્રક્રિયક હોય અને એમાંથી 2 કે 2 થી વધુ નિપજો આપણને મળતી હોય, એટલે કે એનું વિઘટન થઈ જાય છે, જુદા પડી જાય છે, ત્યારે જ આપણે આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે હું તમને એક પાણીની પ્રક્રિયાનું ઉદાહરણ આપું કે H2 + O2 એમાંથી H2O બને છે. હવે તમને 1 ગ્લાસ પાણી આપવામાં આવે અને ફરીથી એવું કહેવામાં આવે કે આમાંથી H2 ને O2 છૂટા પાડી દો. તો અશક્ય તો કશું નથી મિત્રો. હમણાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે વિદ્યુતના 2 રોડ બનાવીને એમાંથી H2 ને O2 આપણે છૂટા પાડી શકીએ છીએ. ત્યારે એ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કહેવાશે.
તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓના પણ આવા જુદા જુદા ભાગ છે જેનું આપણે આ સેશનમાં અનુમાન કર્યું, અને આવા બીજી કેટલી પ્રક્રિયાઓના ઉદાહરણ દ્વારા પણ તમે સમજી શકો છો કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય અને સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો મિત્રો, આજનું સેશન આપણે અહીં પૂરું કરીએ છીએ અને આગળના સેશનમાં જોઈશું. આભાર. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ, કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज, कल या परसों, या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી
ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.